ખુલ્લી ગટરમાં વરસાદી માહોલમાં પડી જતા મૃત્યુ પામનાર મનોજભાઈ સોલંકીના પરિવારજનોની કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી। નગરપાલિકાની બેદરકારીને કારણે ભરૂચના દાંડિયા બજાર મારુફળિયામાં રહેતા સ્વર્ગીય મનોજભાઈ સોલંકીનું ખુલ્લી ગટરમાં પડી જવાથી અપમૃત્યુ થયું હતું, જે એક ઘણી ગંભીર અને આઘાતજનક મોતની સંપૂર્ણપણે જે તે વિસ્તારમાં કામ કરતા કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, જેની બેદરકારી એ કે છેલ્લા 45 દિવસથી ગટર ખુલ્લી હતી, જેને બંધ કરવાની તસ્દી સુધી ના લીધી, જેથી એક કુટુંબના મોભીના મોતથી પરિવારનો સહારો છીનવાઈ ગયો, જેની જવાબદારી સ્થાનિક ચૂંટાયેલા સભ્યોની જે તે પદાધિકારીઓની હોય, જેમની નિષ્કાળજી બદલ વહીવટી તંત્ર કોઈ પગલાં ભરશે ખરા? આવા વેધક સવાલો વચ્ચે સ્વર્ગીય મનોજભાઈ સોલંકીના ઘરે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ પરમાર, પ્રદેશ ડેલિગેટ જુબેરભાઈ પટેલ, વાલ્મીકી સમાજના આગેવાન ભોગીલાલ, શહેર આગેવાન રવિ શેઠ, ડોક્ટર રણજીતસિંહ તથા અન્ય અગ્રણીઓએ મૃતક મનોજસિંહ સોલંકીના પરિવારજનો પર આવી પડેલી આફતમાં ઈશ્વર એમના કુટુંબના સભ્યોને હિંમત આવે તેવી પ્રાર્થના સાથે સાંત્વના પાઠવી હતી।